નમસ્તે, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું દીપલ અને નંદિની અમે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની થોડી ચર્ચા કરી રહ્યા છીએ અને અમારી પાસે જે ફિગર્સ છે એ જોતા 1995 પછી કદાચ ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના એ સૌથી ઓછી લીડથી હારે તો નવાઈ નહીં. હજી ફાઇનલ આંકડાઓ ગણાઈ રહ્યા છે, પણ આપણે જો જોવા જઈએ તો 1995 પરબતભાઈ પટેલ એક અપક્ષ ઉમેદવાર તરીકે માત્ર 2121 મતોથી જીતેલા. એ પછી હેમાજી રાજપૂત જે કોંગ્રેસના હતા, એમને બંને ટાઈમ એ બે વાર ઇલેક્શન લડ્યા. એ બંને ટાઈમ એકવાર એમની લીડ 23,000 ઉપર હતી, બીજી વાર 11,000 ઉપર હતી. એ પછી આવ્યા પરબતભાઈ પટેલ જે ભાજપમાં જોઈન થઈ ગયા હતા ત્યારે. તો પરબતભાઈએ તો રેકોર્ડ તોડ્યો છે અત્યાર સુધીનો અને 42,709 મતોથી જીતેલા પરબતભાઈ પટેલ. આ 2007 ની વાત છે નંદિની. અને પછી 2012 શંકરભાઈ ચૌધરી ભાજપના તે પોતે 11,911 જેટલા મતોથી જીતેલા. અને પછી આવ્યા 2017 અને 2022 તો ભાજપનું ખૂબ જ એટમોસ્ફિયર હતો, આખો માહોલ ભાજપનો હતો. છતાં 2017 અને 2022 બંનેમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એકવાર એ 2017 6,665 મતોથી જીત્યા અને પછી 2022 એ 15,601 મતથી જીત્યા. હવે આપણે વાત કરીએ હાલના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની. એમના ખાસ ગેનીબેનના અને એવું કહેવાય છે કે એમની જ રેકમેન્ડેશનથી કળશ એમના પર ઢળ્યો હતો અને ઓફિશિયલ ફિગર્સ આવવાના બાકી છે, પણ એવું કહી શકાય કે એમની હાર નિશ્ચિત છે. કોંગ્રેસે જે સ્ટ્રેટેજી બનાવી કે માવજીભાઈ જે અપક્ષ લડી રહ્યા હતા, ભાજપની ટિકિટના વાંચુક હતા પણ ના મળતા એ અપક્ષ લડી રહ્યા હતા અને એમણે માવજીભાઈ ખૂબ જ સારી ફાઇટ આપી છે. બરાબર, માવજીભાઈ ખૂબ જ સારી ફાઇટ આપી છે. એટલે કોંગ્રેસ છે એને હંમેશા પિગી બેક કરવાની એક ટેવ પડી ગઈ છે કે કોકના ખભે ઉપર બંદૂક ફોડવાની. એટલે કદાચ કોંગ્રેસ એવું માનતી હતી કે એ લોકો જે ઠાકોરના મતો છે એ મળશે માવજીભાઈને. જો એ કોંગ્રેસને પણ નહીં આપે તો ઠાકોરો, કારણ કે ગેનીબેન પોતે પણ ઠાકોર છે અને 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે એ મતો માવજીભાઈને મળી જશે ને એનો ઇનડાયરેક્ટલી ફાયદો કોંગ્રેસને થશે. પણ જેમ આપણને થોડી વાર પહેલા જણાવવામાં આવ્યું કે આપણે તળાવની વાત કરીએ તો ત્યાં મારવાડી સમાજ છે, ચૌધરી સમાજ છે. આ લોકોએ માવજીભાઈને સપોર્ટ કર્યો છે. જો આ સપોર્ટ માવજીભાઈને કરવામાં ના આવ્યો તો કદાચ કોંગ્રેસ જીતી શકત અને કદાચ કોંગ્રેસનું રિઝલ્ટ બદલાઈ શકત. ગુલાબસિંહ રાજપૂતે ખૂબ સારી ફાઇટ આપી છે, પણ આપણે એ વાત યાદ પણ રાખવી જોઈએ કે થોડા દિવસો પહેલા, અને આ બધા વાવ છે એક નાનું વાવ છે, અર્બન સેન્ટર નથી, વાવ છે રૂરલ સેન્ટર ગણાય. થોડા દિવસો પહેલા જ્યારે ચૂંટણીનો આખો ચક્રવ્યૂહ ચરમસીમા પર હતો ત્યારે સ્વરૂપજી ધ્રુવ ભાજપના ઉમેદવાર, જે પોતે સ્વરૂપજી ધ્રુવ નહીં, સ્વરૂપજી ઠાકોર, એમણે ચૂંટણી દરમિયાન તેમનો હાથ લંબાવેલો ગુલાબસિંહ સાથે હાથ મિલાવવા માટે. ગુલાબસિંહે એ હાથ મિલાવ્યો નહોતો. આનો વિડીયો ખૂબ જ વાયરલ ગયો હતો અને આનું એક કાસ્ટિસ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આવા બધા આપણે રૂરલ વિસ્તારોમાં જોઈએ, ગામડાઓના વિસ્તારોમાં જોઈએ તો કાસ્ટ એ મોટામાં મોટો ફેક્ટર છે. અને જ્યારે એક રાજપૂત
ઠાકોર સાથે હાથ ના મિલાવે તો તેનો સંદેશ એ જાય છે કે રાજપૂત પોતાની જાતને ઠાકોરની જાત કરતા વધારે ઊંચી માને છે, તેને માન્ય નથી ગણતા. આનો પણ મેસેજ કદાચ જઈ શક્યો હોય. સોશિયલ મીડિયામાં એસ્પેશિયલી જે રૂરલ એરિયાઝ છે ત્યાં સોશિયલ મીડિયા પર જે વાયરલ થતું હોય છે એ લોકો ખૂબ સેન્ટિમેન્ટલ વેલ્યુ જોડે જોતા હોય છે, જ્ઞાતિગત રીતે જોતા હોય છે, અને આવી બધી વસ્તુઓની ખૂબ જ અસર થતી હોય છે. અને દીપલ, બીજું કે ગેનીબેન ઠાકોર સાંસદ બની ચૂક્યા છે, તે છતાં પણ એ એન્શ્યોર નહીં કરાવી શક્યા કે ગુલાબસિંહની જીત થાય. એટલે આમ એક દ્રષ્ટિએ જોઈએ તો એ ગેનીબેનની પણ હાર છે, અને ઇનફેક્ટ ભાજપનું હમણાં જ એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે આ ગેનીબેનની હાર છે, કારણ કે ભાજપ તો નિશાનો સાધવા તૈયાર જ હતું ગેનીબેન તરફ, કારણ કે બરાબર. એક સીટ જે ગઈ હતી એમની એટલે આપણે લોકસભાની. ગેનીબેન ને બનાસની બેન પછી એ જીત્યા પછી ગુજરાતની બેન તરીકે ખૂબ જ એ પ્રચલિત થઈ ગયા દિલ્હી સુધી, પણ આ પોતાની ઘરની બેઠક વાવ એ સાચવી નથી શક્યા. તેની અસર ડેફિનેટલી આવતા દિવસોના રાજકારણ પર પડશે તેવું આપણું માનવું છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોવા બદલ આપનો આભાર. અમારી ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.